નમસ્કાર ગુજરાત વાતાવરણની અંદર પલટો આવતા હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે। એ વોર્નિંગના ભાગરૂપે આજે એટલે કે 30 તારીખના રોજ સમી સાંજના એટલે કે 5 વાગ્યે હું તમને હવામાન અપડેટ છે એ જણાવી રહ્યો છું। તો એ અપડેટ પ્રમાણે મિત્રો આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડ્યો છે, જેની અંદર સુરતની અંદર 4 ઇંચ વરસાદ પડ્યો છે, નવસારીની અંદર 3.5 ઇંચ વરસાદ પડ્યો છે, તાપીની અંદર પણ સારો વરસાદ પડ્યો છે। આમ દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો અને ભારે વરસાદ છે એ નોંધાયો છે અને આજે રાત્રિ દરમિયાન પણ ભારે વરસાદ પડવાનો છે। સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓની અંદર આજે વરસાદની શક્યતાઓ રહેલી છે અને હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે। રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે, એની માહિતી તમને જણાવવાનો છું। એ પહેલા તમને જણાવી દઉં કે અરબી સમુદ્ર છે એ ફરીથી સક્રિય થયો છે અને દક્ષિણ ગુજરાત સુરતથી લઈને કેરળા સુધી અરબી સમુદ્રની અંદર ઓફશોર ટ્રફ છે એ બન્યો છે, જેના ભાગરૂપે મિત્રો વાતાવરણમાં પલટો આવ્યો છે અને આજે ભારે વરસાદ છે એ નોંધાયો છે। આ વરસાદને કારણે મિત્રો હવામાન વિભાગ છે એ એલર્ટમાં આવ્યો છે અને એને પણ ગુજરાતની અંદર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે એ કરી દીધી છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દીધી છે। અને આવનાર 7 દિવસ સુધી ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે અને એ વાતાવરણની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી છે એ પણ જાહેર કરી છે, એ માહિતી તમને આગળ જણાવવાનો છું। એ પહેલા તમને જણાવી દો કે ગુજરાતના જે પણ ખેડૂત મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। હવે આજના વેધર ડેટા ઉપર નજર કરી લઈએ તો આજે 30 તારીખ છે ને આવતીકાલે 1 જુલાઈ છે। 30 થી લઈ અને 1 જુલાઈ વચ્ચેનો આ ડેટા છે। આ ડેટાની અંદર તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે, ગુજરાતથી નીચે અરબી સમુદ્ર છે, બીજી બાજુ બંગાળની ખાડી છે। મિત્રો ખાસ આપને મહત્વપૂર્ણ માહિતી જણાવવાની કે સુરત દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરળા સુધી અરબી સમુદ્રની અંદર ચોમાસું છે એ સક્રિય થયું છે અને ઓફશોર ટ્રફ બન્યો છે, જેમને કારણે મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવાના વિસ્તારોની સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ પડ્યો છે। સુરતની અંદર, નવસારીની અંદર 3 થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હોય, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોય એવા અહેવાલો છે એ પણ સામે આવી રહ્યા છે અને હવામાન વિભાગના ડેટા આંકડા છે એ પણ સામે આવી રહ્યા છે। અને આજે રાત્રે અને આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે અને ખાસ માહિતી તમને જણાવવાની કે દક્ષિણ ગુજરાતથી આ રીતે મિત્રો ચોમાસું છે એ ભારતની અંદર અટકેલું હતું, પરંતુ આજે ચોમાસું છે એ પણ આગળ વધ્યું છે અને ભારતના આ તમામ ભાગો છે એ કવર કરી લીધા છે અને આ બધા ભાગોની અંદર એટલે કે 75% ભાગોની અંદર ચોમાસું છે એ આજે એન્ટર થઈ ગયું છે અને ભારતના તમામ ભાગોની અંદર આજે વરસાદ છે એ પણ જોવા મળ્યો છે। ગુજરાતની અંદર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ દેખાઈ નથી, બાકી સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, અમરેલીની સાથે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટીના જેટલા પણ જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર આજે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે। તાપમાનની સાથે બફારો અને વાદળો છે એ પણ નોંધાયા છે, ચોમાસાનો માહોલ છે જોવા મળ્યો છે અને હવે આજે રાત્રે અને આવતીકાલથી વરસાદના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે વધારો થશે। મિત્રો આજના ડેટા પ્રમાણે ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન અને આવતીકાલે સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતની અંદર પડી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર વેધર ડેટા બતાવી રહ્યા છે સુરતની અંદર, ભરૂચની અંદર, વલસાડની અંદર, નવસારીની અંદર, ડાંગની અંદર, છોટાઉદેપુરની અંદર, નર્મદાની અંદર, દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા ઝાપટાથી લઈ અને 1 ઇંચ 2 ઇંચ સુધીનો વરસાદ છે એ રાત્રે અને આજે પણ પડી શકે છે અને આવતીકાલે પણ પડી શકે છે। આ તમામ વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો વોર્નિંગના સ્વરૂપે ઓરેન્જ એલર્ટની આગાહી છે આપવામાં આવી છે। તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર હોય, મહુવા હોય, તળાજાના વિસ્તારો હોય, રાજુલાના વિસ્તારો, ઉનાના, દીવના વિસ્તારો હોય, અમરેલી, ખાંભાના વિસ્તારો હોય, બોટાદના કેટલાક વિસ્તારો હોય, સુરેન્દ્રનગર, રાજકોટના વિસ્તારો હોય, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા સુધીના જે વિસ્તારો છે, જામનગર, સુરેન્દ્રનગર, આ તમામ વિસ્તારોની અંદર પણ ક્લાઉડ સિસ્ટમ સારું જોવા મળશે અને દરિયાઈ પટ્ટીની અંદર હળવો ધીમી ધારે વરસાદ છે એ ચાલુ થશે અને આ વરસાદ છે મિત્રો હવે રાઉન્ડની અંદર એટલે કે બપોર પછી અથવા તો વહેલી સવારે એમ જોવા મળશે અને અલગ અલગ સમયે ખાસ કરીને સવારના અને સાંજના સમયે જોવા મળશે અને એની અંદર વાવણી લાયક વરસાદ છે એ પણ અમુક સેન્ટરોની અંદર નોંધાશે। આજે 30 તારીખ છે, આવતીકાલથી વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે અને ત્યાર પછી આ વરસાદ છે એ 5, 6, 7 તારીખ સુધી ચાલશે। બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, એ સિસ્ટમ મિત્રો ગુજરાતની નજીક આવશે, જેમને કારણે પણ ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી જોવા મળશે। અહીંયા તમે હવામાન વિભાગનો સેટેલાઇટ ઇમેજ છે એ જોઈ શકો છો। આ ઇમેજની અંદર અરબી સમુદ્ર છે એ સક્રિય અવસ્થાની અંદર છે, મધ્ય ભારતની અંદર પણ ભારે ક્લાઉડ દેખાઈ રહ્યા છે। આ તમામ વિસ્તારો ઉપર ચોમાસું સક્રિય થયું છે, જેને કારણે ગુજરાતની અંદર પણ હવે સારો વરસાદ પડવાની શક્યતાઓ છે એ દેખાય
રહી છે। આ બધા વચ્ચે મિત્રો હવામાન વિભાગ દ્વારા નાવ કાસ્ટિંગની અંદર ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે। એની અંદર ડાંગ છે, ત્યાર પછી અહીંયા વલસાડના વિસ્તારો છે, દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે અને સુરતના વિસ્તારો છે। આ તમામ વિસ્તારોની અંદર મિત્રો નવસારીના વિસ્તારો છે, એટલે કે આ 4 જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આવનાર અમુક સમય માટે, અમુક કલાક માટે આપવામાં આવી છે। તો આ સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જુનાગઢ છે, રાજકોટ પણ છે, સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારો છે। આની સાથે મિત્રો અહીંયા ભરૂચ છે, વડોદરાના વિસ્તારો છે, ત્યાર પછી અહીંયા પંચમહાલ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, નર્મદાના વિસ્તારો છે। આ તમામ વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। અને મિત્રો અહીંયા પણ વાતાવરણમાં પલટો આવશે એવી આગાહી નાવ કાસ્ટિંગની અંદર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ બધી આગાહીના પગલે તમારા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો થયો હોય તો ખાસ નીચે તમારો જિલ્લો, તમારું ગામ, તમારું તાલુકો છે એ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને એ કોમેન્ટ વાંચી અને બીજા ખેડૂતો જાણી શકે કે એના વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ છે એ સર્જાયો છે। હવે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ઉપર નજર કરીએ તો 30 જૂન 2026ના રોજ આ આગાહી છે એ મિડ ડે એટલે કે મધ્ય દિવસે છે એ બહાર પાડવામાં આવી છે અને મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા આગાહી છે એ બહાર પાડવામાં આવી છે। આ આગાહીની અંદર છેલ્લી 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર જે વરસાદની સ્થિતિ હતી એ સ્થિતિ જણાવવામાં આવી છે। એની અંદર હેવી રેનફોલ એટલે કે ભારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર સુરત અને તાપી ડિસ્ટ્રિક્ટની અંદર જોવા મળ્યો હતો, સાઉથ ગુજરાતની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર, અને મિત્રો સુરતની અંદર 4 ઇંચ સુધીનો વરસાદ, તાપીની અંદર પણ સારો વરસાદ પડ્યો છે અને નવસારીની અંદર પણ 3.70 સુધીનો વરસાદ છે એ પડ્યો છે। આમ આજે ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડ્યો છે અને ગુજરાતના દરિયાઈ પટ્ટીના ઘણા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો છે એ પણ જોવા મળ્યો છે। આ સાથે સૌથી મોટા સમાચાર કે ભારતના ઘણા બધા વિસ્તારોની અંદર આજે ચોમાસું છે એ આગળ વધ્યું છે। છેલ્લા કેટલાક દિવસથી ચોમાસું છે એ અટકેલું હતું, પરંતુ આજે છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશના વિસ્તારો છે, ઉત્તરાખંડ છે, આ તમામ વિસ્તારોની અંદર, હિમાચલ પ્રદેશ, લદ્દાખના જે વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર આજે ચોમાસું છે એ આગળ વધ્યું છે। ગુજરાતના પણ 1-2 સેન્ટરની અંદર એની લાઈન છે એ આગળ વધી છે, પરંતુ વધારે આગળ નથી વધ્યું અને આવનાર 1 થી 2 દિવસની અંદર હવે ગુજરાતની અંદર પણ ચોમાસું છે એ આગળ વધશે એવી ફેવરેબલ કન્ડિશન છે એ દેખાઈ રહી છે। એની પણ માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। આ સાથે મિત્રો આખા ભારતની અંદર એક સિઝનલ ટ્રફ બનેલો છે, ત્યાર પછી એક ગઈકાલે ટ્રફ બનેલો હતો, ત્યાર પછી અહીં બીજી માહિતી પણ અહીં આપેલી છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને એક ઓફશોર ટ્રફ છે એ પણ મહારાષ્ટ્ર લાગુ કેરળના વિસ્તારો છે ત્યાં અરબી સમુદ્રની અંદર બન્યો છે એમની માહિતી છે। અને આ ઓફશોર ટ્રફને કારણે ગુજરાતની અંદર વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યો છે અને હજી પણ પડવાનો છે અને આના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા મિત્રો ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટની આગાહી છે એ આપવામાં આવી છે। મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે એની અંદર તમે જોઈ શકો છો રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની આગાહી છે આજના દિવસે એટલે કે 30 તારીખના રોજ, આવતીકાલે 1 તારીખ છે 1 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વિસ્તારો વધારવામાં આવ્યા છે। ત્યાર પછી આવતીકાલથી વરસાદનું પ્રમાણ છે વધતું જશે, તમે અહીં જોઈ શકો છો 2 તારીખના રોજ, 3 તારીખના રોજ અને 3 તારીખે તો વરસાદની સ્થિતિ અને ભારે વરસાદ પડવાની શક્યતા છે, એટલે કે મોસ્ટ ઓફલી પાર્ટની અંદર 76 થી 100% વિસ્તારની અંદર વરસાદ પડવાની શક્યતા છે બતાવવામાં આવી છે। આ વિસ્તારોની અંદર 50 થી 75% અને આ વિસ્તારોની અંદર 25 થી 50% વરસાદ પડવાની શક્યતા છે એ 3 તારીખે દેખાડવામાં આવી છે। 3 તારીખે, 4 તારીખે અને 5 તારીખે ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા છે। 6 તારીખ સુધીની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ દિવસો દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, એટલે ગુજરાતના ખેડૂતો માટે તો ખુશીના સમાચાર એ આવી રહ્યા છે કે હવામાન વિભાગની આગાહી બદલી છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે ગુજરાતની અંદર સાર્વત્રિક ભારે વરસાદ છે એ આવનાર 1 અઠવાડિયાની અંદર જોવા મળશે અને થંડરસ્ટોર્મ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી છે એ પણ આવનાર 5 દિવસ સુધી જણાવવામાં આવી છે। એના મેપ પણ તમે જોઈ શકો છો। આવતીકાલે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને ત્યાર પછી મિત્રો આવનાર 3 દિવસ સુધી કન્ટિન્યુ વીજળીના કડાકા ભડાકા આખા ગુજરાતની અંદર થઈ શકે છે એવી થંડરસ્ટોર્મની આગાહી છે આપવામાં આવી છે। મિત્રો આ આગાહીની વચ્ચે હેવી રેનફોલ એટલે કે ભારે વરસાદ પડવાની આગાહી છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે। એની અંદર આજની વાત કરીએ તો 30 તારીખ રાત્રિનો સમય છે અને 30 તારીખ દક્ષિણ ગુજરાતની અંદર સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની અંદર, દમણ દાદરા નગર હવેલીના જે વિસ્તારો છે
આ તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન અને વહેલી સવારે પણ આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ પડી શકે છે. તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી આટલા સેન્ટરોની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે આજના દિવસે એટલે કે 30 તારીખના રોજ રાત્રિ દરમિયાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એની અંદર છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારો, ભરૂચ અને સુરત જેટલા વિસ્તારોની અંદર જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ મિત્રો 2 તારીખથી આગાહી છે એ બદલશે અને 2 તારીખથી ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એની અંદર ઓરેન્જ એલર્ટની અંદર 4 થી 5 જિલ્લાઓ છે, તમે જોઈ શકો છો, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે. તો ખાસ કરીને અહીંયા 3 જુલાઈનો વેધર ડેટા આપેલો છે. 3 જુલાઈના રોજ ગુજરાતની અંદર ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારો એટલે કે 3 જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે. તો ઓરેન્જ એલર્ટની વોર્નિંગ પણ મિત્રો 4 જિલ્લા નવસારી, સુરત, તાપી અને ડાંગ, નર્મદાની અંદર આપવામાં આવી છે. આ સાથે મિત્રો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે એ 3 જુલાઈના રોજ વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો અહીંયા 4 જુલાઈનો ડેટા છે. 4 જુલાઈના રોજ પણ ગુજરાતની અંદર વરસાદનું જોર, વરસાદનું પ્રમાણ છે એ વધવાનું છે. હવામાન વિભાગ દ્વારા તાપી, નર્મદાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. તો મિત્રો આ સાથે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારો, છોટાઉદેપુર આની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે એ આપવામાં આવી છે. તો 5 જુલાઈની વાત કરીએ. 5 જુલાઈના રોજ ગુજરાતની અંદર અમરેલી, ભાવનગર સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે. અને ત્યાર પછી 6 જુલાઈની વાત કરીએ તો 6 જુલાઈએ પણ સેમ મિત્રો એ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ મિત્રો હવામાન વિભાગ દ્વારા નવો ડેટા, નવી આગાહી છે એ જાહેર કરવામાં આવી છે. એના ભાગરૂપે ગુજરાતની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે. મિત્રો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે. એ સિસ્ટમ મધ્ય ભારતના ભાગો થઈને ગુજરાતની અંદર ખાસ કરીને મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો અને દક્ષિણ ગુજરાત ઉપર આવશે એવું લાગી રહ્યું છે. અને જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો નજીક આવશે ત્યારે અરબી સમુદ્રની અંદર જે કરંટ છે એ કરંટની સિસ્ટમ એટલે કે ઓફશોર ટ્રફ છે એ પણ એની સાથે જોડાશે અને એને કારણે ગુજરાતની અંદર રેડ એલર્ટવાળી વોર્નિંગ છે એ આપવામાં આવી છે. જો કે દિવસો જશે એમ જિલ્લાઓ અને સમયની અંદર ફેરફાર થશે અને આગાહી છે એ પણ હવામાન વિભાગ દ્વારા બદલાવવામાં આવશે. પરંતુ હાલમાં હવામાન વિભાગ દ્વારા, મોસમ વિભાગ દ્વારા એલર્ટના ભાગરૂપે ગુજરાતની અંદર 30 તારીખે ભારે વરસાદ પડવાની આગાહી છે એ આવનાર દિવસોની અંદર જણાવવામાં આવી છે. હવે મિત્રો આવનાર દિવસોની અંદર બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે એના ઉપર નજર કરી લઈએ. તો મિત્રો વેધર મોડેલ પ્રમાણે 2 તારીખના રોજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે એ સક્રિય થશે. જ્યારે સક્રિય થશે ત્યારે નાની અવસ્થામાં હશે અને ત્યાર પછી એ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે, જમીનના ભાગ ઉપર એન્ટ્રી લેશે. મિત્રો આ સિસ્ટમ છે એ એન્ટ્રી લેશે ત્યારે ઓલરેડી મધ્ય ભારતની અંદર એક સિસ્ટમ હશે અને એ સિસ્ટમ સાથે આ બંને સિસ્ટમો છે એ કનેક્ટ થશે અને ત્યાર પછી મિત્રો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે એ મધ્ય ભારત થઈ અને ગુજરાતની નજીક આવશે. હાલમાં મોડલો છે એ અલગ અલગ બતાવી રહ્યા છે. અમુકની અંદર આ રીતે સિસ્ટમ પસાર થશે, અમુકની અંદર અહીંયા આવીને અટકી જશે, અમુકની અંદર અહીંયા બતાવે છે. આવા 2 થી 3 અલગ અલગ ટ્રેક છે એ બતાવી રહ્યા છે. પરંતુ આ બધી કન્ડિશનની અંદર ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને હવામાન વિભાગે મેં તમને આગળ જણાવ્યું એમ કે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ પણ 4 તારીખના રોજ, 5 તારીખના રોજ, 6 તારીખના રોજ, 7 તારીખના રોજ જાહેર કરી છે. તો મિત્રો 2 તારીખે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, મધ્ય ભારત સાથે કનેક્ટ થશે, મધ્ય ભારતથી અને ગુજરાતની નજીક આવશે અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર 3, 4, 5, 6, 7 આ તારીખો દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતાઓ છે એ દેખાઈ રહી છે. મોડલની અંદર થોડો ફેરફાર થઈ રહ્યો છે પરંતુ સિસ્ટમ બનવાની છે. સિસ્ટમ નાની બની અને કનેક્ટ થઈ શકે, મોટી
મોટી બનીને પણ કનેક્ટ થઈ શકે, પરંતુ હજી 2 થી 3 દિવસની વાર છે, એટલે પરફેક્ટ માહિતી છે એ નહીં મળે. પરંતુ એક સિસ્ટમ બનશે અને બેક ટુ બેક, એટલે કે આ સિસ્ટમ ઓલરેડી છે એની સાથે કનેક્ટ થશે અને એ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે. જ્યારે ગુજરાતની નજીક આવશે અથવા તો મધ્ય ભારત ઉપર એ સિસ્ટમો પહોંચશે, એટલે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ મધ્ય ભારત ઉપર પહોંચશે, ત્યારે અહીંયા ઓલરેડી એક કેરલાથી લઈ અને સુરત સુધી ઓફશોર ટ્રફ બનેલો છે અને અહીંયા પવનની સ્થિતિ તમે જોઈ શકો છો. આ રીતે છે એક સર્ક્યુલેશન, બહોળું સર્ક્યુલેશન છે એ બનાવી શકે છે અને બહોળું સર્ક્યુલેશનનો ભાગ છે એ ગુજરાત ઉપર આવી શકે છે, જેમને કારણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો અને મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર ઓછા વરસાદની શક્યતાઓ બતાવે છે, પરંતુ ત્યાં પણ સારો વરસાદ થાય એવી આશાઓ છે એ મોડલની અંદર દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જેટલા જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર તો વાવણી લાયક સારા વરસાદના ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદની આગાહી છે એ પણ કરી દેવામાં આવી છે અને મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર 5, 6, 7, 8 એ તારીખો દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે. 3 થી લઈ અને મિત્રો 12 જુલાઈ સુધી, 10 જુલાઈ સુધી અલગ અલગ દિવસે અલગ અલગ તારીખ છે અંબાલાલ પટેલની આવે છે, પરંતુ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર અને બીજા અઠવાડિયાની અંદર સારો વરસાદ પડશે એવું આજે અંબાલાલ પટેલે કહ્યું છે અને નદી નાળા છલકાઈ જાય એવો વરસાદ પણ ગુજરાતની અંદર જોવા મળશે એવું અંબાલાલ પટેલે કહ્યું છે. આમ મિત્રો ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે, અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે, પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ અપડેટ આપવામાં આવે છે અને અશોકભાઈ પટેલે પણ કહ્યું હતું કે 1 જુલાઈ પછી વાતાવરણ સુધરશે, ચોમાસું આગળ વધશે અને સારો વરસાદ થશે. તો એવી રીતે ડેટા છે એ બદલી રહ્યા છે. તમે અહીંયા ભેજનું પ્રમાણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર જોઈ શકો છો. મિત્રો અહીંયા ખાસ માહિતી તમને જણાવવાની કે પાકિસ્તાન, અફઘાનિસ્તાનના જે વિસ્તારો છે આ વિસ્તારો ઉપર ગરમ તાપમાન છે, હુફાળું તાપમાન છે, એન્ટી સાયક્લોનની અંદર પવનો ફરી રહ્યા છે. એ પવનો અને આ ભેજનું પ્રમાણ છે એ આગળ વધશે, એટલે એ પવનોને ઉપર ધક્કો મારશે અને ચોમાસું જે અટકેલું છે એ ચોમાસું મિત્રો આગળ વધશે અને ગુજરાતની અંદર પણ વાવણી લાયક સારો વરસાદ છે એ જોવા મળશે. તો આવતીકાલે વહેલી સવારે નવી અપડેટ સાથે નવો વિડીયો છે આપવામાં આવશે. ત્યાં સુધી ગુજરાતના ખેડૂત ભાઈઓ છે એ રજા આપજો અને તમારો જિલ્લો છે એ નીચે કોમેન્ટ કરી દેજો.